શ્રી કૃષ્ણ, હું છું મંગળાબેન વાલા। આજે ઉપમા બનાવવાનું છે। તો આપણે ઉપમામાં શું શું વસ્તુ એડ કરવાનું છે જોઈ લઈએ। આપણે ડુંગળી લીધી છે 2, સમારી નાખી છે, મીઠો લીમડો છે, ટમેટા લીધા છે 4, કોથમીર છે, મીઠું, હિંગ છે, વઘાર માટે તેલ, અને કટકી કરી છે 2 મરચાંની, અને આ રવો છે। તો આપણે પહેલાં પાણી મૂકી દઈએ ગરમ અને રવો શેકી નાખીએ। ગેસ પેટાવી દઈએ। આ બાજુ આપણે ડુંગળી મૂકી દઈશું। આ બાજુ પાણી ગરમ થશે। આપણે લોહી ગરમ થાય ટમેટા સમારી નાખી। છે ખાટું થાય સરસ। થઈ ગયું છે। આપણે તેલ એડ કરી દઈશું 2-3 પાવડા જેટલું। હવે 1 ચમચી હિંગ એડ કરી દઈશું અંદર। બે ચમચી લીમડા આપણે કાંદા એડ કરી દઈશું અંદર। આપણે રવો અંદર એડ કરી દઈશું। શેકાય કાંદા તે તળાઈ જશે સરસ બદામી કલરના। ટમેટા આપણે પાછળથી એડ કરીશું। કાંદાનો શેકવા પડે ને આપણે બદામી કલરના, એટલે પહેલાં એડ કરી દીધા છે। આપણે લસણ મરચાંની કટકી પણ એડ કરી દઈશું અંદર। તેલમાં તળાઈ જાય એટલે સરસ લાગશે। શેકાઈ ગયો છે। આપણે પાણી એડ કરી દઈશું અંદર। આપણે ટમેટા અંદર એડ કરી દઈશું। એક ચમચી મીઠું આપણે એડ કરીશું અંદર। એક વાટકો પાણી એડ કરવું જોઈએ, થઈ જાય તો સરસ લાગે ઉપમા। ઉપમા થઈ ગયો છે। આપણે સર્વિંગ પેનમાં સર્વ કરી લઈશું, અને આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું અંદર। સર્વિંગ પેનમાં સર્વ કરી લઈશું। ગેસ બંધ કરી દઈશું। ઉપમા તમે ઘરે બનાવીને ઉપમા ખાજો દહીંની સાથે। મારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। હું તમારી બધાની ફરમાઈશ પૂરી કરીશ, પણ હમણાં હું લગ્નમાં છું ને એટલે પછી ફરમાઈશ પૂરી કરીશ ને।